નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદ ખાતે આવેલી રબારી કોલોનીની અંદર। ત્યાં મારા પરમ મિત્ર એવા ભૂરાભાઈનું આ કારખાનું છે। તમે કારખાનાને જોઈને તમે સમજી ગયા છો જો શેનું કારખાનું છે। આજે સંપૂર્ણ માહિતી તમને આ મશીન વિશે આપીશ, કઈ રીતના બને છે, કઈ રીતના ડિઝાઇન તૈયાર થાય છે। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો। મિત્રો, આ તમે મશીન જોઈ રહ્યા છો, આ મશીનને આરીભરતનું મશીન કહેવામાં આવે છે। બજારમાં મળતા તમામ ડ્રેસના કાપડથી માંડીને તમામ કાપડ ઉપર ડિઝાઇન થાય છે ત્યાં મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે। આ મશીનની કિંમત આશરે માર્કેટની અંદર 10 થી 12 લાખ છે। આ મશીન કોમ્પ્યુટરાઇઝ મશીન આવે છે। આ તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સેટ કરી દેવાની હોય છે આ સ્ક્રીન ઉપર તમારી ડિઝાઇન, અને ઓટોમેટિકલી આ બધા તમામ મશીન ઉપર જે ડિવાઇસ છે કામ કરે છે। આ તમે જોઈ શકો છો, આ સ્ક્રીન છે, એમાં તમામ જાતના ફંક્શન આવેલા હોય છે। આ ડિઝાઇન તમે કોમ્પ્યુટરમાં તૈયાર કરવાની હોય છે। કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા પછી આમાં પેન ડ્રાઈવનો ઓપ્શન આવે છે। પેન ડ્રાઈવના ઓપ્શન થકી આ ડિઝાઇન સિલેક્ટ કરી અને આની ઉપર રાખવામાં આવે છે। આમાં તમે કોઈ પણ જાતની ડિઝાઇન તમે સિલેક્ટ કરીને આ દોરી શકો છો। આ એક કાપડને તૈયાર થતા, એટલે કે એક આખા લોટને તૈયાર થતા મેક્સિમમ 1 કલાકથી 2 કલાકનો સમયગાળો લાગે છે, અને મોસ્ટ ઓફલી આ ડિઝાઇન ઉપર તેનો આધાર રાખે છે। આ મારા પરમ મિત્ર ભૂરાભાઈ ડિઝાઇનને જોવો તમે કરી રહ્યા છે, કાપડને ગોઠવી રહ્યા છે। એની પાસે હાલમાં 3 મશીન છે, એટલે કે એ તો ત્યાં જોબ કરે છે, પણ એના માલિકની ત્યાં 3 મશીન છે। આ ઓલ ઓવર ગુજરાતની અંદર તમામ પ્રકારના ડિઝાઇન લગતા કાપડ અહીંયા બને છે। શર્ટ, કુર્તી, ચણિયાચોળી, કુર્તાઓ વગેરે કાપડની ડિઝાઇન અહીંયા સિલેક્ટ થઈ અને પછી માર્કેટમાં આવે છે। આ રીતના કમ્પ્લીટલી ફિટિંગ કરીને પછી તે આ વર્ક કરે છે મશીન। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું નેક્સ્ટ કંઈક બીજા વિડીયો।